હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 7 વિષય ગણિત જેની અંદર પાઠ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.2 નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે મિત્રો તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી શેર કરી દેશો। તો જોઈએ સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો। તેની અંદર આપેલો છે નીચે આપેલા દરેકના જવાબ લખવાના છે। તો જોઈએ પહેલો છે 3 ગુણ્યા કૌંસ અંદર -1 તો આપણને જવાબ 3 જ મળશે કારણ કે કૌંસ ની અંદર માઈનસ હોય કે પ્લસ હોય ગુણાકારની અંદર કોઈ પણ ફરક પડતો નથી જેથી કરી 3 ગુણ્યા 1 એટલે કે -3 મળશે જે અંદર આપણને -3 જવાબ મળશે। ત્યારબાદ બી છે જે અંદર જોઈએ -1 ગુણ્યા 225 તો એક સાથે ગુણીશું તો પણ એ જ જવાબ મળશે તો ઉપરની જેમ જ છે જે અંદર -225 જવાબ મળશે। ત્યારબાદ સી છે -21 કૌંસની અંદર -30 તો માઇનસ માઇનસ પ્લસ થશે અને 21 ગુણ્યા 3 એટલે કે 630 આપણને જવાબ મળશે પણ પ્લસ ની અંદર કારણ કે 630 આપણને પ્લસ મળશે જેનું કારણ છે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। ત્યારબાદ આગળ છે -316 કૌંસની અંદર -1 તો આની અંદર પણ આ પ્રમાણે થશે 316 ગુણ્યા 1 જેનો જવાબ આવશે 316 એ પણ ધનની અંદર એટલે કે પ્લસ। ત્યારબાદ આગળ છે મિત્રો -15 કૌંસની અંદર 0 તો -18 અહીં આપેલો છે તો આપણને જે છે આ રીતે થશે તો -15 ગુણ્યા 0 ગુણ્યા -18 તો આપણને જવાબ 0 મળશે કારણ કે 0 સાથેનો ગુણાકાર અહીં આપણને 0 મળશે। ત્યારબાદ છે આગળ કૌંસની અંદર -12 ગુણ્યા -11 ગુણ્યા 10 તો જોઈએ 12 ગુણ્યા 11 ગુણ્યા 10 તો આ રીતે આપણે જોવા જઈએ તો 12 ગુણ્યા 11 તો કે 132 થશે અને પાછળ 10 એટલે કે પાછળ એક મીંડું લાગી જશે જેથી કરીને આપણને જવાબ મળશે મિત્રો 1320। આગળ જોઈએ 9 ગુણ્યા કૌંસની અંદર -3 ગુણ્યા -6 જેની અંદર જવાબ જોવા જઈએ તો 9 ગુણ્યા 18 એટલે કે 162 જવાબ મળશે। આગળ વધીએ છીએ -18 ગુણ્યા -5 ગુણ્યા -4 તો તમામનો અહીં ગુણાકાર થશે જેથી કરી 18 × 5 90 એટલે કે 90 થશે અને ગુણાકારની અંદર 4 તો કે 9 ચોક 36 360 પણ કેવા માઇનસ કારણ કે મોટી સંખ્યા -18 સામે માઇનસ છે જેથી આગળ વધીએ -1 ગુણ્યા -2 ગુણ્યા -3 અને ગુણ્યા 4 તો આ રીતે જોવા જઈએ તો કે મિત્રો 4 તારી 12 દુ 24 પણ કેવા માઇનસ કારણ કે જે આ સંખ્યા છે એ માઇનસમાં છે જેથી કરી આપણને માઇનસ જવાબ મળશે। આગળ છે -3 ગુણ્યા -6 ગુણ્યા -2 ગુણ્યા -1 તો તમામનો ગુણાકાર થશે 6 તારી 18 દુ 36 પણ કેવા પ્લસ ની અંદર કારણ કે માઇનસ માઇનસ મિત્રો અહીં પ્લસ થઈ જશે તમે જોઈ શકો છો -18 અને -2 તો ઓછા ઓછા વત્તા થશે। મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। પ્રશ્ન નંબર 2 એટલે કે જે અંદર આપેલા છે નીચેના જે વિધાનો છે એ આપણે ચકાસવાના રહેશે। અંદર એ 18 કૌંસ ગુણ્યા કૌંસની અંદર છે 7 વત્તા કૌંસ -3 એ રીતે આપણને જે છે અહીં આપેલો છે તો સંપૂર્ણ તેની અંદર જોવા જઈએ તો અહીં જબા ડાબાનો નિયમ આપણને લાગુ પડશે તો અહીં આપેલો છે ડાબા જ્યારે અહીં છે જમણું પદ તો તમામ જે છે આપેલું છે તો 18 કૌંસની અંદર -18 ગુણ્યા કૌંસની અંદર 7 પ્લસ -3 કૌંસ પૂરો બરાબર પેલી બાજુ થશે 18 ગુણ્યા 7 કૌંસ પૂરો વત્તા કૌંસની અંદર 18 ગુણ્યા -3 તો આની અંદર થશે મિત્રો ગુણાકાર 18 ગુણ્યા 7 તો કે 18 ચોક 72 થશે જ્યારે 126 -54 તો અહીં આપણને 72 જવાબ મળશે કારણ કે વત્તા ઓછા ઓછા થશે તો જબા ડાબાના નિયમ પ્રમાણે 72 બરાબર 72 કારણ કે અમને અહીં બંને પદ મિત્રો સરખા જોવા મળશે। એવી જ રીતે અહીં નીચે સેમ ટુ સેમ જ દાખલો છે કૌંસની અંદર -21 ગુણ્યા -4 -6 તમે કૌંસની સારી રીતે સમજી લેજો હું ડાયરેક્ટલી કહું છું ઇઝ ઇક્વલ એટલે કે બરાબર કૌંસની અંદર -21 ગુણ્યા -4 વત્તા -21 ગુણ્યા -6 તમામે તમામ જે છે પદ અહીં આપેલા છે તેવી જ રીતે અહીં પણ જબા ડાબાના નિયમ પ્રમાણે અહીં -21 થશે ગુણ્યા 10 6 4 10 થશે અહીં પણ -21 ગુણ્યા 4 84 થશે અને 21 6 126 થશે એવી જ રીતે 210 અહીં પણ 210 મિત્રો જોવા મળશે ડાબા અને જબાનો નિયમ લાગુ પડશે।
ક્વેશ્ચન 3 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થશે? તો જવાબ છે કે -1 ગુણ્યા a બરાબર -a, જ્યાં a એ પૂર્ણાંક સંખ્યા છે. બીજું છે નીચેની પૂર્ણાંક સંખ્યાઓ -1 સાથેનો ગુણાકાર શું થશે? તો -22, તો કે -1 ગુણ્યા -22 તો +22 થઈ જશે. 37, -1 ગુણ્યા 37 તો માઇનસ થશે 0, તો 0 સાથેનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર 0 જોવા મળશે. આગળ છે પ્રશ્ન 4, -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થશે. તો તેવી રીતે આપણે વિવિધ પેટર્ન જોઈએ. પહેલો છે -1 ગુણ્યા 5 તો -5, -1 ગુણ્યા 4 તો -4, -1 ગુણ્યા 3 -3, -1 ગુણ્યા 2 તો -2, -1 ગુણ્યા 1. મિત્રો કહેવાનો મતલબ કે કોઈ પણ ઓછાની જે છે એ સંખ્યા એટલે કે માઇનસ સાથેનો જે ગુણાકાર છે એ આપણને માઇનસ જોવા મળશે અને 0 સાથેનો ગુણાકાર કરવાથી આપણને 0 જવાબ મળશે. પ્રશ્ન 5 યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો રહેશે. પહેલો છે એ 28 ગુણ્યા -48 વત્તા -48 ગુણ્યા 36. તો મિત્રો અહીં જોવા જઈએ તો કે 48 આપણને અહીં કોમન જોવા મળે છે, તો 48 ને અહીં બહાર લાવી લઈશું અને 36 અને 26 નો અહીં જે છે મિત્રો માઇનસ થશે, પ્લસ માઇનસ માઇનસ, તો 48 ગુણ્યા 10 તો અહીં વધશે 480. તે જ રીતે બી ની અંદર 8 ગુણ્યા 53 ગુણ્યા -125, તો 8 ગુણ્યા 53 એ રીતે રાખીશું અને એ રીતે આપણે જોવા જઈએ તો કે 53 અહીં આપેલા છે, તો 53 ને બહાર કાઢી લઈશું, જ્યારે 8 ને ગુણાકારની અંદર અહીં આપણે કરી લઈશું. તો 125 ગુણ્યા 8 જોવા મળીએ કરીશું. 125 ગુણ્યા 8 જો ગુણાકાર કરીએ તો 1000 ગુણાકાર છે, જ્યારે અહીં 53 વડે ગુણાશે તો કે 53,000, 1000 ના 3 મીંડા લાગી જશે. સી 15 ગુણ્યા -25 ગુણ્યા -4 ગુણ્યા -10. તો જોઈએ તો કે 15 અહીં આપણે મિત્રો જે છે બહાર કાઢી લઈ કોમન, બાર કૌંસની બહાર જોઈએ તો કે અંદર વધશે 25 ગુણ્યા માઇનસ છે તમામે તમામ -25 ગુણ્યા -4 ગુણ્યા -10. તો કે તમામનો જે ગુણાકાર છે 1000 થશે. 15 વડે ગુણાશે તો 15000 થશે. ડી -41 ગુણ્યા 102. તો -41 ગુણ્યા 102 કરીશું તો મિત્રો અહીંયા આપણને જે છે 41 ગુણ્યા 102, અહીં કોઈ પણ પદ આપણે જોવાની જરૂર નથી, ડાયરેક્ટલી 4100 થશે અને એવી જ રીતે પ્લસ માઇનસ માઇનસ થશે, તો અહીં આપણને 82 માઇનસ કરવાના રહેશે. 625 ગુણ્યા -53 વત્તા એટલે કે વત્તા છે કૌંસમાં -625 ગુણ્યા 65. તો 625 અહીં બહાર આવી જશે, કોમન છે બંને અંદર. કૌંસમાં આપણે લઈશું -35 વત્તા -65, તો બંનેનો સરવાળો થશે 100, જ્યારે 625 વડે ગુણાશે તો 6,62,500 આપણને જવાબ મળશે. ત્યારબાદ એફ 7 ગુણ્યા કૌંસમાં 50 - 2. તો 7 ને આપણે જે છે કોમન લઈએ તો 50 ઓછા 7 ગુણ્યા 2 વિભાજનનો જે ગુણધર્મ લાગુ કરીએ તો એવી જ રીતે 7 ગુણ્યા 35 બંનેનો ગુણાકાર થશે, 7 ગુણ્યા 50 બંનેનો ગુણાકાર થશે 350 અને 7 દૂ 14, તો કે 14 આપણને જોવા મળશે. 350 માંથી 14 બાદ કરીશું તો આપણને સીધો જવાબ મળશે 336. આગળ વધીએ, જેની અંદર છે -17 ગુણ્યા -29. તો 17 કૌંસની અંદર -30 વત્તા 1, તો વિભાજનનો ગુણધર્મ આની અંદર પણ થશે. જેની અંદર જોવા જઈએ તો કે -17 ગુણ્યા -30 વત્તા ઓછા ઓછા અહીં થઈ જશે 17 ગુણ્યા 1. તો અહીંયા 17 અને 30 નો ગુણાકાર 510 થશે અને 17 અને 1 નો ગુણાકાર 17 થશે, જેથી 17 510 માંથી -17 જોઈએ તો 493 જવાબ મળશે. તમામ ત્યારબાદ આગળ અહીં આપેલું છે જે તમે જોઈ શકો છો. મિત્રો અહીં તમામ પ્રકારનું સોલ્યુશન જોઈએ. આગળ છે 6ઠા નંબરનું, ઠંડુ કરવાથી પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 40°C થી શરૂ કરીને 5°C પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું થશે? તો ઉત્તર તો કે આપણે સૌપ્રથમ ઓરડાનું તાપમાન -40°C આપ્યું છે. તાપમાનનો ઘટાડો દર પ્રતિ કલાકે
5°C થાય છે. તો 10 કલાક પછી ઓરડાનું તાપમાન આપણે જોઈએ તો અંદર 40° વત્તા 10 ગુણ્યા -5, કારણ કે જે છે દર કલાકે તેનો એટલો ઘટાડો થાય છે. તો અહીં 40 ને 40, જ્યારે 10 × 50 આ બંનેનો ગુણાકાર થશે તો 50 માંથી 40 જશે તો 10°C. તો કે 10 કલાક પછી જોવા જઈએ તો કે 10°C તાપમાન હશે. આગળ વધીએ પ્રશ્ન 7, જે અંદર વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. દરેક સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ છે. અને પ્રશ્નનો જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવેલા છે. જોઈએ 4 સાચા જવાબ માટે મોહનના ગુણ 4 × 5 એટલે કે 20. 6 ખોટા જવાબ માટે 6 × 2 એટલે કે 12. મોહનના કુલ ગુણ 5 × 4 તો કે 20 અને 6 દુ 12 થશે તો કે 12. તો 20 માંથી 12 માઇનસ થશે તો 8 જવાબ મળશે. આગળ છે રેશમાના 5 સાચા અને 5 ખોટા જવાબ છે તો તેના કુલ ગુણ કેટલા હશે. તો 5 સાચા જવાબ માટે 5 × 5 તો કે 25 અને 5 ખોટા જવાબ માટે 5 દુ 10 એટલે કે -10 થશે. તો 15 માંથી 10 માઇનસ થાય, 25 માંથી 10 માઇનસ થશે તો 15 જવાબ મળશે. આગળ છે હિના 7 જવાબો લખે છે જેમાંથી 2 સાચા અને 5 ખોટા જવાબો છે તો તેને કેટલા ગુણ મળ્યા હશે. તો 2 સાચા છે, 2 સાચા જવાબ માટે હિનાના ગુણ 2 × 5 તો કે 10 અને 5 ખોટા જવાબ માટે હિનાના ગુણ તો કે 5 × 2 તો કે એ પણ 10, પણ કેવા માઇનસ થશે. તેથી કરી પ્લસ માઇનસ માઇનસ, કારણ કે આ માઇનસ છે જેની અંદર અને આ પ્લસ છે આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ તો કંઈ આપણને સીધો જવાબ 0 મળશે. 8મા નંબર છે એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની 1 ગુણ વેચતા ₹8 નફો મળે છે અને 1 ગુણ રાખોડી સિમેન્ટની વેચતા ₹5ની ખોટ જાય છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે, કંપનીએ 1 મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટ અને 5000 ગુણ રાખોડી સિમેન્ટ વેચી છે તો કંપનીને કેટલો નફો કે ખોટ થઈ છે. તો 3000 ગુણ સફેદ સિમેન્ટ વેચતા 8 × 3 24,000 અને 5000 ગુણ રાખોડી સિમેન્ટ વેચતા ખોટ તો કે 5 × 5000 તો 25,000. અહીં જેથી મિત્રો નફા કરતા ખોટ વધુ જશે. તો તેની અંદર જોવા જઈએ તો કે 1000ની ખોટ ગઈ છે. બી, જેની અંદર પહેલું પૂછ્યું છે, જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાય છે તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. તો ધારો આપણે x ધારી લઈએ તો કે સમીકરણની અંદર 5 × 6400 બરાબર x × 8 તો 5 × 6400 5 × 6400 અને નીચે 8 લઈ લઈશું ભાગાકારની અંદર તો કે 4000 આપણને જવાબ મળશે. 9 ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિધાન બનાવવાનું છે. -3 ગુણ્યા ખાલી જગ્યા તો કે -9 થશે બરાબર 27. 9 તારી 27. ત્યારબાદ આગળ 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 35 તો 5 × 35 ખાલી જગ્યા ગુણ્યા -8 બરાબર -56 તો અહીં આવશે 7 × 7 = 56. આગળ છે કૌંસની અંદર આવશે -11 × 12 તો 132 જવાબ આવશે. મિત્રો આ તો સંપૂર્ણ તમારા જે છે સ્વાધ્યાયનું સોલ્યુશન. હવે આગળનું જે છે એ આપણને આવતા વિડીયોની અંદર મળી જશે, જેની સંપૂર્ણ જે છે મિત્રો તમામ આપણી ચેનલ પર મળી જશે, ત્યાંથી તમે મેળવી લેશો.